મનુષ્યના જીવનમાં જે કંઈ પણ બધા પ્રસંગો થતા હોય છે એને સમજણપૂર્વક પાર પાડવા માટે જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ મનુષ્યને પ્રાપ્ત થઈ હોય તો એ છે શ્રીમદ ભાગવત. આપણે એવું માનીએ છીએ કે આદર્શનું વિશ્વ એક અલગ છે અને વ્યવહારનું વિશ્વ એક અલગ છે. શ્રીમદ ભાગવત મહાપ્રભુજી કહે છે કે જો આપણે કરી શકીએ તો આપણા જીવનની વાસ્તવિકતા અને શ્રીમદ ભાગવતને બંનેને આમને સામને રાખી સરખાવતા જઈએ અને જો એમાં બતાવેલો જે વ્યવહાર છે એને અપનાવતા જઈએ આપણા પ્રશ્નો હલ થઈ શકે છે, દુઃખો દૂર થઈ શકે છે. આપણે ફક્ત એને ભગવાનની કથા સમજીએ છીએ, ભગવાનની વાર્તા સમજીએ છીએ માટે ફક્ત કોકની કથા બનીને રહી જાય છે, પણ આપણું જીવન નથી બની શકતું. અને શ્રીમદ ભાગવત એનું એનો જે આશ્રય કરે કે ભાગવત બને બને બને, ભગવતી બને બને બને, ભગવાનને ગમે એવું થાય. ભાગવત એટલે કે ભગવાનને ગમે છે, ભગવાનનો વાલો છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે એને કોકની ફક્ત કથા બનાવીને રાખી દેવું છે કે પછી આપણે એને અપનાવી અને એની અંદર આપણે આપણને પોતાને જોઈએ. નક્કી આપણે કરવાનું છે કે આપણે શ્રીમદ ભાગવતને કોકની કથા બનાવીને જ રાખવી છે કે આપણે એને સ્વયં બની અને જીવવું છે. જ્યાં સુધી આપણે એને સ્વયંની માટેનું નથી અપનાવતા
ત્યાં સુધી આપણને કોઈ ફળ નથી આપતું અને સ્થિતિ એવી બને છે કે જે કોઈ પણ ભાગવતની સત્તા હોય, કથા હોય કે જે કંઈ પણ પ્રવચન આવે, આ બધું જ કેવું બને છે? પરિણામ વિહોણું. વાતો આપણે બધા કરવી છે, ભાગવત તો થઈ, પરિણામ શું આવે? પરિણામ લાવવું હોય તો કોઈની સામે જોવાનું નથી, પણ ભાગવત જે આપણને મળ્યું છે એને આપણે આપણા જીવનમાં મૂકવાનું છે. પણ મુશ્કેલી એ છે કે મનુષ્ય તરીકે આપણે બધા એમ જ સમજીએ છીએ, આપણે બે ઘડી રહેવું ને એમાં હું કામ કોઈકને ગુંડા થવું, કોઈકને ખરાબ દેખાવું, એના કરતાં જેને જે ખરાબ દેખાવું દેખાશે આપણે તો સારા બની રહીએ. લુકિંગ ગુડના ચક્કરમાં આપણે એવા ફસાયેલા છીએ મનુષ્ય તરીકે, આપણે કદી વિચાર જ નથી કરી શકતા કે આપણી પણ વારી આવવાની છે. અને પરિણામ એવું થાય છે કે આપણે પોતાની જાત સાથે પણ પ્રમાણિક નથી બનીને રહી શકતા અને એનું પરિણામ આપણે એવું ખરાબ ભોગવીએ છીએ. આપણે એમ ભૂલી જઈએ છીએ કે આપણે જે કરીશું આજે એનું એ જ ફરીને પાછું આપણને આવવાનું છે, સામે માટે આવવાનું છે, એ આપણે ભૂલી જઈએ છીએ. લુકિંગ ગુડના ચક્કરમાંથી બહાર નીકળવું પડશે, નહીંતર ભાગવત ન તો સમજાશે કે ન તો આપણે ભાગવત બની શકીશું. વિશિયસ સર્કલ છે લુકિંગ ગુડનું ચક્કર. પણ એને તોડવાનું પણ આપણે જ છે, બીજા કોઈ નથી તોડવાનું. અને જ્યારે આપણને જીતે છે ત્યારે આપણને એમ થાય છે કે અરે અત્યાર સુધી આપણે શું કર્યું, પણ એ વખતે આપણે એટલા મોડા હોઈએ છીએ કે આપણા હાથમાં કશું જતું નથી. માટે કરીને કહી શકાય એમાંથી બહાર નીકળો, લુકિંગ ગુડના ચક્કરમાંથી બહાર નીકળવા. રૂકમિણી કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ સાક્ષાત જગદંબા છે, પરાંબા લક્ષ્મી છે. પણ કોને મળે એ અહીંયા આગળ આપણને સમજાવે. સમુદ્ર મંથનની કથા પણ તમે તો જાણો છો, એટલે તમને ખબર હશે કે લક્ષ્મીજી કોને મળે. જેટલા બધા લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા આમ લોકો કરીને મને માળા પહેરાવ્યા, એમાં મહાદેવજીએ બાકી નહોતા, એમાં બ્રહ્માજીએ બાકી નહોતા, દુર્વાસાએ બાકી નહોતા, કોઈ બાકી નહોતું. બધા આમ તાણીને ઉભા હતા કે મારા ગળામાં માળા પહેરાવી લક્ષ્મીજી. પણ બધા જે એની તરફ મીટ માંડીને બેઠા હતા એમાંથી કોઈને નથી. કોને માળા પહેરાવી? જે ઊંધું ગાલી પોતાનું કામ કરી રાખતા હતા, પરિશ્રમ
આપણે કર્તવ્યને જ બાજુ ઉપર મૂકી દઈએ તો પછી લક્ષ્મીજી મળે ક્યાંથી? કર્તવ્યને તો અપનાવવું પડે, એને તો પકડી રાખવું પડે, એ છોડી દઈએ તો પછી લક્ષ્મીજી મળે ક્યાંથી? કથાઓ આપણે બધા જ જાણીએ છીએ, પણ આપણે એને ફક્ત કથા પૂરતી રાખીએ છીએ, કોકની છે એવું કરીને રાખીએ છીએ, માટે આપણને ન તો મળે છે કે ન તો ફળે છે. એટલી ધીરજ પણ નથી આપણી પાસે. એના માટે તપ કરવું પડે. અને તપ એ છે અનસુયાને ત્યાં, અત્રિ અને અનસુયાને ત્યાં કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું? ભગવાન બ્રહ્મા વિષ્ણુને મહેશ પુત્ર થઈને આવ્યા. શું થઈને? દત્તમ. કેમ અત્રિને ક્યાં? કારણ કે એના જીવનમાં ત્રણેય પ્રકારે સત્ય જીવંત હતું. આપણા જીવનમાં સત્ય છે ખરું? મને નહીં કહો તો ચાલશે, નવું જરૂર નથી સાંભળવાનું. તમે તમારી જાતે અંદર જાણીને જોવાની કોશિશ કરજો કે આપણા જીવનમાં સત્ય રહ્યું છે ખરું? બીજી વસ્તુ, એની પત્ની છે કોણ? અત્યારની પત્ની કોણ છે? અનસૂયા. ન અસૂયા, અનસૂયા. આપણે તો અસૂયા વગર કંઈ કરતા નથી. ભગવાન એને ક્યાં આવે? ભગવાન એને જ મળે કે જે અસૂયા ન કરે. ભાગવત સીધે સીધો અર્થ છે. રામાયણમાં પણ ગઈ ભગવાન પોતાના મોઢે ગઈ થાય. આદિમદલંધન જાકે તાકે પ્રસન્ન નિરંતર જાકે. કેટલી જગ્યાએ ભગવાને કહ્યું કે હું અહમ ભક્ત પરાયણો. દુર્વાસાની કથા પણ આપણે ક્યાં નથી જાણતા. કદાચ મને નહીં ખબર, એટલી તમને ખબર હશે કે જ્યારે દુર્વાસા પાછળ સુદર્શન મહારાજ ગયા કરવા માટે ત્યારે બચવા ક્યાં બધે ગયા, જેનો અપરાધ કર્યો છે એની પાસે ન ગયા. શરીર ઉપર આવવાનું છતાં માફી માંગવાનું આપણે આ બધું ભૂલી જઈએ છીએ કે જેનો અપરાધ કરીએ છીએ તેની પાસે માફી માંગવી પડે. ગંગા જે પાપ જોઈએ તેનો પાપ ધોવાતા નથી. જેનો અપરાધ કર્યો છે એની પાસે જે કોઈની માફી માંગવી પડે. જેનો અપરાધ કર્યો છે એને કોઈ દિવસ આપણે જઈને કહેતા નથી કે મારા તો ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કર. મેં તારા જીવનમાં ઘણું મોટું ઝેર ઘોડવાનું કામ કર્યું છે. કદી આપણે કોઈ દિવસ એવું કરીએ છીએ? કરવાનું મન થાય. ભાગવતજીને તમારે ખરેખર પ્રાપ્ત કરવું છે, મેળવવા છે તમારા જીવનની અંદર, તો કોશિશ કરજો કે આજે ઘરે જાઓ પછી કમસે કમ 5 વ્યક્તિને તો ફોન કરજો કે હા, મેં મારા સ્વાર્થને લીધે કે મારી કુભાવને લીધે કે મેં મારી દોષ વૃત્તિને કારણે મેં તારી સાથેનો વ્યવહાર બગાડ્યો, સંબંધ બગાડ્યો અને આપણા બે વચ્ચે પૂર્ણ વિરામ થઈ ગયો. પણ તારા જીવનમાં જે કંઈ પણ જે ઘોડાયો છે એનો જવાબદાર હું છું. હું માફી માંગુ છું. તું મને માફ કર. જે આપણા પણ કોઈની પાસે માફી માંગવા પદથી મોટા થઈ જવાથી કઈ નથી થતું. પૈસાથી મોટા થઈ જવાથી કઈ નથી મળતું જીવનમાં.
એ જો કદાચ આપણે કરી શકીએ તો કદાચ આપણે ભગવાનની દ્રષ્ટિમાં મોટા થઈ શકીશું, બાકી આપણે જીવનમાં મોટા થઈ શકતા નથી. જ્યાં સુધી મુનિવર દુર્વાસા રાજા અંબરીશની પાસે ક્ષમા નથી માંગતા, ભગવાનની પાસે ગયા. ભગવાને કીધું કે ભાઈ તે અપરાધ જેનો કર્યો છે એની પાસે જા. બીજા બધાને તે કરવાથી શું થવાનું છે? તો જો ખરેખર તમે કથાને જીવનમાં શ્રીમદ ભાગવતને પોતાનું સમજતા હો, પોતાના માટે છે, પોતે ભાગવત છે એવું સમજતા હો, આજે જે અને કથામાંથી કમસે કમ 5 વ્યક્તિને તો એ પૂછજો અને ફોન કરજો. એમાં મારા દોષ ભરેલા ભરેલા સ્વભાવને કારણે આપણો સંબંધ બગડ્યો છે. હું માફી માંગુ છું, મને માફ કરે. પ્લીઝ બાકી એક છોકરીને એક છોકરો ગમતો હતો. એક છોકરીને એક છોકરો ગમતો હતો, પણ એનો પ્રેમ એક પક્ષી હતો. એને વ્યક્ત નહોતો કર્યો કે હું તને બહુ ચાહું છું, તું મને બહુ ગમે છે, હું તારી સાથે જીવન વિતાવવા ચાહું છું. એ છોકરાને છોકરી બીજી મળી ગઈ ને એની સાથે એનું લગ્ન પણ થઈ ગયું. આ છોકરીને ગમવું નહીં. એ શું કરે છે? પેલી છોકરીના જીવનમાં ઝેર રેડે છે. કઈ રીતે? બસ એક ટીપું અવિશ્વાસનું રેડી દીધું, પેલા બંનેનું જીવન બરબાદ થઈ ગયું. માનવ સંબંધની અંદર પણ વિશ્વાસ એ પાયો છે. ત્યારે વિશ્વાસ રોડાય ત્યારે સંબંધો રોડાય છે. એ છોકરીને પસ્તાવો થયો. ચર્ચમાં જઈને પાદરી પાસે કન્ફેસ કરે છે કે મારાથી આ ભૂલ થઈ છે, હું શું કરું? તો એ પાદરી એને કહે છે કે ચાલો તને એક વસ્તુ બતાવો. અગાસીમાં લઈ જાય છે. અગાસીમાં લઈ જઈ ઊંચે અને પછી એક છાપમાં પક્ષીના થોડા પીછા હોય છે. પીછા એના હાથમાં આપે છે, કે છે હવે અહીંથી ઉડાડો. ઉડાડે છે. પીછા ઉડવા મળ્યા. ઉડીને પીછા નીચે પડવાને બદલે અંતર ઘણું હતું અને હવા પણ હતી, માટે દૂર દૂર ચાલ્યા ગયા. પાદરી કહે છે પેલી કન્યાને કે જા, હવે આ જે દૂર જતા રહેલા જે પીછા છે ને એ તું પાછા લાગ્યા. પેલી કે તો શક્ય નથી, કેવી રીતે થાય? તો કે બસ આ સંબંધમાં પરિસ્થિતિ આવી જ છે, હવે એ પાછું ન થાય. એક વખત વિશ્વાસ તૂટી ગયો. કમસે કમ તો એટલું જ તો કરી શકે કે જઈને એની પાસે માફી તો માંગે. આપણે ત્યાં આ પણ એક પ્રકાર બંધાડ્યો છે, પરંતુ આપણે બનાવવો છે ખરો? પ્રશ્ન ત્યાં
ધુંધુકારી કન્ફેસ કરે છે ત્યારે તો મુક્ત થાય છે. આપણે નથી કહેતા જાડેજા તારા પાપ ઉગાર. સેજલ વારવટી મને તુલ સતી એવું કંઈક હતું કચ્છ. નાવ ડૂબવા લાગી, બોલે તું તો સતી છું, તું નાવને બચાવ. બોલે હું નહીં બચાવી શકું, એક કામ કર, તારે બચવું હોય તો તું તારા પાપ પુકાર. કહે છે મારા મથે જ્યાં વાળ એટલા મારા પાપ, કેટલા કેટલા પુકાર. અગત્યનું એ છે કે આપણે એને એમાંથી બસ શ્રીમદ ભાગવત આ જ વસ્તુ આપણને બતાવે છે કે સ્વીકાર કરવો બહુ સહેલું છે, જરાય અઘરું નથી. આપણે કરવું નથી. આપણને એમાં તકલીફ એ થાય છે કે હું આપણો અહંકાર બને છે. અહંકાર આપણા જીવનની અંદર બોજ બની અને એવો આપણને સતાવે છે કે જીવનમાં આપણે કશું જ કરી શકતા નથી. શ્રીમદ ભાગવત આપણને આ બધામાંથી હળવા કરી મૂકે છે. હલકા કહીએ તો કદાચ એનો અર્થ અનર્થ થઈ જાય, પણ માટે એને શબ્દ પ્રયોગ કરેલો હળવા કરે છે. શ્રીમદ ભાગવતની બધી જ કથાઓ આપણને આ પ્રકારે કહે છે કે સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. કથા ન રાખો. કથા કોકની થાય છે, આપણી નથી થતી. જ્યાં સુધી કથાનો ભાવ છે ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી ને નથી. એ વાતમાં પૂરેપૂરી જ્યાં સુધી કથાનો ભાવ છે ત્યાં સુધી એ કોકની જ છે, કોકની પોતાની નથી. કૃષ્ણનું ચરિત્ર એ રીતે અદ્ભુત છે અને આપણે એ જ સમજવાનું છે. તમે જો ક્યાંક પોતે હજી દ્વારકામાં આવ્યા તો પણ પોતે રાજા નથી થયા. રાજા તો કોને બનાવ્યા? યાદવોના અગ્રગણ્ય પુરુષ તરીકે ઉગ્રસેનને જ રાજા બનાવે છે. દ્વારકામાં આવ્યા પછી પણ રાજા પોતે નથી. આપણને બધાને છે ને એવી કદાચ ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે અને એ આદતમાંથી છૂટવું પણ આપણને કદાચ ગમતું નથી. કારણ કે બંધાઈ રહેવાની જે ટેવ પડી છે ને એટલે આપણને છૂટા થવું પણ ગમતું નથી. બંધનની આદત બહુ ખરાબ પડી ગઈ છે. એને લીધે આપણને લાગતું પણ નથી કે બંધાયેલા છે. જેમ પેલો હાથી હોય ને એને બાંધે ને ત્યારે શરૂઆતમાં એને એમ લાગે કે આ બહુ 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 વજન છે, મને બાંધી દીધું, મને બાંધી દીધું. પણ પછી જ્યારે એ એનાથી ટેવાઈ જાય, એને સ્વીકાર કરી લે છે, ત્યાર પછી મહાવતને ખબર પડી જાય કે હવે એણે આ વજનને, આ બંધનને સ્વીકારી લીધું છે. ત્યારે સાંકળ જે પહેલા વજન હતું એના કરતાં બહુ હળવા વજનની સાંકળ બાંધી દે. પણ હાથીને તો એમ જ લાગે કે પેલી વજનદાર જ સાંકળ મારા પગમાં બાંધી છે. આપણા બધાની હાલત આવી છે. અને હવે બંધન એ જ આપણને મજા લાગે છે, આનંદ લાગે છે. ભગવતી શ્રુતિનો જે આદેશ છે આત્મામાં દ્રષ્ટવ્ય મંતવ્ય નિધ્યાસિતમ દ્રષ્ટ, અને એનું જીવતે જીવતું જો કોઈ પ્રયોગાત્મક સ્વરૂપ આપણી પાસે હોય, દૃષ્ટાંત કે જે આપણને શીખવાડતો હોય કે આ કેવી રીતે કરાય, તો
તો એ રૂકમિણી છે પહેલાં સાંભળે છે, પછી મનન કરે છે, પછી ધ્યાન કરે છે અને પછી એ દર્શન કરે છે. સીધા દર્શન નથી થતું. અને કોઈ સામાન્ય સ્ત્રી નથી, મહાલક્ષ્મી છે. કોને મળે? 4 પ્રકારની લક્ષ્મી છે. એક લક્ષ્મી, એક શુભલક્ષ્મી, એક દિવ્યલક્ષ્મી અને એક મહાલક્ષ્મી. લક્ષ્મી કે જે આપણા ભોગ આદિમાં કામમાં આવે. તમે જોજો, આપણે પરાણે જ્યારે કોઈનું પણ કંઈ લઈ લઈએ છીએ ને, એ પરાણે લીધેલું ટકતું નથી. પણ આમ તો કાંઈ વધ્યું નથી. બીજો કે હા એક વસ્તુ વધી છે, ત્રીજો કે પિતાજી તારા ભાગમાં. વ્યવહારની અંદર જે વ્યવહારની વાત છે એ વાત શ્રીમદ ભાગવતમાં કરે છે. બીજી કોઈ અલગ વાત નથી. એટલા જ માટે ભાગવત એક કથા નથી. કથા ક્યારેય નથી. હે માતા પિતાની ગોદમાં હે મમતા હતી. માતા પિતાની ગોદમાં મમતા હતી. જે વ્યવહારમાં છે એ જ વાત અહીંયા છે. અને તમે જોજો વ્યવહારની અંદર પણ જોવા મળશે કે જે સમજદાર હોય ને એના જ માથે બધી જવાબદારી ઢોળી દેવામાં આવે અને બાકીનું બધું તો લૂંટનારા લૂંટી લઈ જાય છે. સમજદાર સૌથી વધારે ભોગવવાનું આ સમાજમાં કોને આવે છે? જે બહુ સમજદાર છે, જેનામાં સમજણ વધારે છે, જે સામેથી સમજી અને સામેવાળાનો વિચાર કરે છે, એને ભોગવવું પડે છે. બાકીના બધું પણ આખરે ના ભાગે એને સ્વીકાર્યું છે. આપણે બધા હોઈએ તો તલવાર લઈને મચી પડીએ કે જે હાથમાં આવે તે લઈને મચી પડીએ અને સામેવાળાનું બધું સત્યાનાશ કરી નાખીએ.
પણ નાભાગ પિતાજીના ચરણોમાં આવીને કહે છે, પિતાજી તમે મારા ભાગમાં નથી આવ્યા, તમે મારા ભાગ્યમાં આવ્યા છો. ભજાનો પિતરમ તમ. પિતાજી તમે મારા ભાગ્યમાં આવ્યા છો. અને જે માતા પિતાની સેવામાં રહીને કયું સુખ મળે એ તો આપણે જોઈએ જ છે કે નાભાગના પુત્ર અંબરીશ સપ્તદ્વીપવતી મહિમ, સપ્તદ્વીપવતી પૃથ્વીના માલિક થયા. અવ્યાંશ શ્રિયમ બદ્ધા વિભવમ ચાતુલમ ભૂમિ. વાપરે વાપરે તોય ન ખૂટે એટલી પૃથ્વી અને લક્ષ્મીના પતિ થયા અંબરીશ. ચક્રવર્તી રાજા થયા. ભગવાનના પ્રસાદથી જે મળે ને તે કદાચ યોગ્યતા કરતાં પણ વધારે મળતું હોય છે. એટલા જ માટે કીધું ભગવાનની પાસે કદી માંગવું નહીં. અહીંયા ભગવાને પણ માંગ્યું નતું. ભગવાન પોતે પોતાના કર્તવ્યમાં પરાયણ રહ્યા અને માટે મહાલક્ષ્મી જઈ અને ભગવાનને વર્યા. લક્ષ્મી જે આપણા ભોગ માટે વપરાય, શુભ લક્ષ્મી જે સારા કામમાં વપરાય. ક્યાંક સમૂહ લગ્ન થતા હોય, સમૂહ યજ્ઞો થતા હોય, સારા કામ થતા હોય, સારા પુસ્તકો છપાતા હોય, કૂવો બંધાતો હોય, તળાવ બંધાતું હોય, પરબ બંધાતી હોય, આ બધામાં આપણે જ્યારે હાથ જોડીએ ત્યારે એ શુભ લક્ષ્મી, દિવ્ય લક્ષ્મી કે જે મંદિરો આદિ યજ્ઞ આદિ બધામાં વપરાય, ભગવાનને પ્રસન્નતામાં વપરાય. અને સૌથી છેલ્લે મહાલક્ષ્મી કે જે કેવલ ભગવાનની પોતાની સેવામાં વપરાય તે મહાલક્ષ્મી. કેવું દ્રશ્ય સર્જાયું છે. દ્વારિકા હોય, કુંડનપુર હોય, બધી જ બાજુ કેવલ એક જ તોરણો, હીરા રત્ન માણેકના તોરણોથી આખું નગર શોભી રહ્યું છે. મતલબ આખા ગામને એવી રીતે સજાવ્યું છે. બોલે દરેકે પોતાના ઘરને એવી રીતે સજાવ્યું છે અને આખા ગામને એવી રીતે આમ જાણે ઝળકી ઉઠે છે કે જાણે ગામને હીરા રત્ન માણેકના તોરણથી સજાવ્યું. તમે કરો, તમે કરો, તમે કરો, બધા કરીએ. 10 જણા કરીએ, 15 જણા, 25 જણા, 50 જણા જો કરીએ તો પછી તો રોનક વધે. સૌથી પહેલી શરૂઆત તો કોઈને કરવી પડે, પહેલ કરવી પડે. કોણ કરે? આપણે કોકની રાહ જોઈએ, કોકની રાહ જોઈએ એમાં જ થાય તે કથા. અહીંયા તો રાહ નથી જોવાની, પોતે શરૂઆત કરી. એનાથી આપોઆપ કલ્યાણની વૃદ્ધિ થાય છે, કલ્યાણનો વ્યાપ વધે છે, કલ્યાણ ફેલાતું જાય. આપવાથી વધે છે. જે જોઈતું હોય તે આપો, પછી આપણી મરજી. આપણે આનંદ જોઈએ છે તો આનંદ આપો, સહાનુભૂતિ જોઈએ છે તો સહાનુભૂતિ આપો, કલ્યાણ જોઈએ છે તો કલ્યાણ આપો, આશ્રય જોઈએ છે તો કોઈને આશ્રય આપો, કોઈને આપણને બુદ્ધિ જોઈએ છે તો કોઈને બુદ્ધિ આપો. જે જોઈએ તે આપો, આપશો તે વધશે. ભગવાનના દિવ્ય પ્રવેશ થયા છે. મનુષ્ય જીવનની અંદર આવ્યા પછી દ્વિતીય ચરણ જે છે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ એ ભગવાનનો આજે થયો છે. રૂકમિણી ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ
મને દીકરો જોઈએ, કેવો જોઈએ? બોલે તમારા કરતાં પણ સુંદર ભગવાન કે લાવું ક્યાંથી? મળે એક જણ આપે તો થાય કોણ? અને એ છે ભગવાન શંકર. પુરાણોની અંદર પ્રમાણ છે, ભગવાન ગયા છે કૈલાસની અંદર તપશ્ચર્યા કરી, વરદાનની અંદર ભગવાન શંકરની પાસેથી પુત્રનું વરદાન પ્રાપ્ત કરે છે અને એમને ત્યાં જે પુત્ર થયા તે બીજું કોઈ નહીં, શ્રી પ્રદ્યુમ્નજી. કામસ્તુ વાસુદેવાંશુ દગ્ધઃ પ્રાગરુદ્રમન્યુના દેહોપપત્તયે ભૂયસ્ત્વમેવ પ્રત્યપત્યત. પૂર્વમાં દેવતાઓનું કામ કરવા ગયેલા કામદેવ ભગવાન શંકરના કોપથી વળીને ભસ્મ થયેલા આ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર તરીકે અવતરે છે. કૃષ્ણને પોતાના શત્રુ તરીકે માનનારા એવા શંભરાસુર ભગવાનના એ પુત્રને 10 દિવસનો પણ નથી થતા અને ઉપાડી લે છે. એને એવી કુબુદ્ધિ થઈ કે એને જો હું વધ કરું તો મારા શત્રુ કૃષ્ણ ઉપર અજર અને અમર થઈ જાય. પણ એને ખબર નથી કે આ બુદ્ધિ એને જેણે આપી છે એનું નામ છે નારદજી, અને નારદજી હંમેશા દરેકને પોતાના કલ્યાણના ઘાટ પહોંચાડે. પ્રભુ વિમુખથી અને પ્રભુ સન્મુખ કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ છે શ્રી નારદજી. દેવકીને કે દેવહૂતિને ભગવાનના માતા બનવાનું જો સ્વપ્ન સિદ્ધ થયું હોય તો એમાં શ્રેય જાય છે કોને? નારદજી. શંભરાસુર થયું કે આવડા 10 દિવસના છે એને હું રાખીશ અને મારીશ. કઈ રીતે મારીશ? એના કરતા પાણીમાં ફેંકી દઉં તો બધું પતી ગયું. ગુંગળાને આપવા મરી જશે, મારે કાંઈ બહુ જાજુ કરવું નહીં પડે. પણ સૌ એને ક્યાં ખબર કે રામ રાખે તેને કોણ ચાખે? મોટું મત્સ્ય ગળી જાય છે ને એ જ મત્સ્ય વળી પાછું માછીમાર દ્વારા પોતાના જ ઘરમાં આવે છે અને એ એને રાખે છે અને ખોલે છે ત્યારે અંદરથી જીવતું બાળક નીકળે છે. માયાવતીને અનુસંધાન થયું કે અરે આ કોણ? ત્યાં નારદજી ફરી એને સાવધ કરે છે. આ બીજું કોઈ નહીં, તારા પતિ જ, તે એની પત્ની રતિ જ. ભગવાન શંકરના કોપથી એ બળીને ભસ્મ થયેલા, તમે છૂટા પડેલા. પ્રદ્યુમ્ન અલ્પ સમયની અંદર મોટા થયા. અજરાહ અમરાહ નિર્જરાહ સુરાહ દેવાહ ત્રિદશાહ. અલ્પ સમયની અંદર પોતાની ત્રિદશાને પ્રાપ્ત કરનારા પ્રદ્યુમ્ન એને પોતાની પત્ની રતિના થકી ખ્યાલ આવ્યો. નારદજીના વચનો કઈ સંભળાવ્યા કે પોતે કોણ છે? ભગવાન નારાયણ સ્તવ શંબરેણા ઋતો ગૃહાત. અને પ્રદ્યુમ્ન અને શંભરાસુરનું યુદ્ધ થયું. યુદ્ધની અંદર આખરે વિજય કોનો થયો? પ્રદ્યુમ્નનો થયો. બંનેની પાસે માયા હતી. એક પાસે આસુરી માયા હતી, એક પાસે વૈષ્ણવી માયા હતી. વિજય આખરે વૈષ્ણવી માયાનો થયો અને પરાભવ આસુરી માયાનો થયો. મહાપ્રભુજી એનો સંકેત આપણને સમજાવતા કહે છે કે યુદ્ધ થાય છે જ્યારે જ્યારે પણ કોઈ પણ બે પક્ષની વચ્ચે, જેમ કે સમુદ્ર મંથન વખતે દેવ અને દાનવોનું જે યુદ્ધ થયું હતું એ અમૃત માટે થયું હતું. અને એ અમૃત એટલે કયું? તો
સદવૃત્તિ. વૃત્તિ એ સંપત્તિ છે. બહુ નાની વસ્તુ છે, પણ એ આપણને ઘણા બધા મોટા કામ કરાવે છે. જેને આપણે ઇન્ટેન્શન કહીએ છીએ, વૃત્તિ. યમ વૈ મુહુ પિતૃસ્વરૂપ નિજેશભાવા તન્માતરો યદ ભજન દહરૂરવા ચિત્રમ ન તત્ ખલુ રમાસ્પદ બિંબ બિંબે કામે સ્મરેક્ષિ વિષય કિમુતાન્ય નાર્ય. વિજય બની મોરના ઈંડાને કંઈ ચિતરવા પડે, સિંહના બચ્ચાને કંઈ શીખવાડવું પડે. પ્રદ્યુમ્ન એવા પરાક્રમી શૂરવીર સમ્રાસુરનો વધ કરી પત્ની રતિને લઈને આવ્યા છે દ્વારિકામાં પોતાના પિતાને ત્યાં. માતા પોતાના પુત્રને જોઈ બહુ રાજી થઈ કે અરે મારો દીકરો, મારો દીકરો. બધા લોકો આશ્ચર્ય પામે છે કે આ કેવું કઈ ખબર નથી પડતી. ભગવાન ફરી લગ્ન કરી આવ્યા શું? પણ જ્યારે દ્વારિકેશની સામે આવી ચરણોમાં પ્રણામ કર્યા છે બંને સપત્ની, ત્યારે ખ્યાલ આવ્યો કે અરે આ તો એમનો પુત્ર છે. વિચાર તો કરો. ચિત્રમ ન તત્ ખલુ રમાસ્પદ બિંબ બિંબે. બિંબની સામે પ્રતિબિંબ જાણે આવું ભૂલવેલું હોય એવું દ્રશ્ય લાગે. એ કેવી બંનેને સારું કહેતા હશે. એક સરખા, કોઈ ફરક નહીં, કોઈ અંતર નહીં. નામ તો પ્રેમ છે ભલા માણસ, એટલે તો કહે છે આત્મા હોય પુત્ર નામાસી. ભગવાન દ્વારિકેશના નગરમાં મુનિવર સંતરાજીત જે બ્રાહ્મણ છે, સૂર્યના પરમ ભક્ત છે અને સૂર્યના પરમ સખા પણ છે. ભગવાન સૂર્યનારાયણે કૃપા કરી એમને એક દિવ્ય મણી આપ્યો છે કે જે ગળામાં મેં પહેરીને પોતે ફરે છે. આજે તો લાયા છું, 2 દિવસથી કહું કરું છું તમને કે તમે બધું ઘેર ભેગું કરી રાખો, લઈ જાઓ.
જરૂર કરતાં વધારે ભેગું કરશો ને યાદ રાખજો, હાલત આવી થવાની, શત્રુઓ વધવાના, ઝઘડા વધશે, કકડાટ કંકાસ વધશે. એટલે જરૂર કરતાં વધારે રાખવું નહીં. શુક્રાચાર્યજી વગેરે જે કોઈ પણ ઉપાય બતાવ્યા છે એના ભાગ કરી અને ધનને વેચી દેવું, પોતાની પાસે રાખવું જ નહીં. રાખીએ તો તકલીફ. અને અત્યારે તો જરૂર છે, આપણને ખબર છે જે સ્થાનમાં આપણે બેઠા છે સમાધાન વિદ્યાપીઠવાળા જોઈ જશે ને સાંભળી જશે ને તો ખીજાશે કે કોઈ ભાગવત વિદ્યાપીઠ માટે નીકળ્યો નહીં, વલ્લભ નિધિ માટે માનવા. બીજો ઉપાય ભગવાન કહે છે કે યશ વધે તો ભગવત સ્મરણ વધારે કરો કે જેથી નિંદકો વધે. ભગવાન તો કહીને ચાલતા થયા, પણ મુનિવર સત્રાજીતના ભાઈ પ્રસંગ એક વખત મણીએ ગળામાં પહેરી અને શિકાર કરવા ગયા. પોતે શિકારી થઈ ગયા. શિકારી પોતે શિકાર થઈ ગયા. સિંહનો શિકાર થઈ ગયા પોતે. પહેલાના જમાનામાં રાજાઓ જતા, પણ ક્યારે પોતાના મન ફાવે તેમ કરવા માટે નહીં. ક્યારે જતા જ્યારે રાજ્યની અંદર હિંસક પશુઓનો ઉપદ્રવ વધી જાય તો એને દામવા પૂરતું જ એ લોકોએ જે કરવું પડતું એનું નામ મૃગયા. અત્યારે તો ફેશન થઈ ગઈ શિકાર કરવું. જે શાસ્ત્રમાં કીધું છે એનાથી આપણે ઉલટું જ કરીએ, આપણને ભાવતા જ અર્થો કરીએ, પછી શું થાય? વસ્તુ તો એક સામાન્ય ઘટે છે, પણ એનું અર્થઘટન આપણે કેવું કરીએ છીએ એના ઉપર બધી માયાજાળ છે. દરેક વસ્તુના પરિણામ એના ઉપર આધાર છે. માટે હંમેશા અર્થઘટનની અંદર બહુ ધ્યાન રાખો, સાવધ રહો. તકલીફો છે ને એ અર્થઘટનની છે. હાલે કુટુંબીજનો 1 થી 3 વર્ષની ઉંમર, 3 થી 8 વર્ષની ઉંમર અને પછી 9 થી 14 વર્ષની ઉંમર. આ ઉંમરની અંદર આજે 3 સ્ટેજ બતાડ્યા છે. એ 3 સ્ટેજની અંદર જે કંઈ પણ આપણને અર્થ આપે છે બનતી ઘટનાનો, એના ઉપર આપણા જીવનની બધી જ ઘટવાણનો આધાર રહે છે. બહુ સાવધ રહેવું. વાત ફરીથી કરી કે કૃષ્ણએ મારી પાસે મણી માગ્યો તો કૃષ્ણને મેં મણી ન આપ્યો, એટલે કૃષ્ણએ મારા ભાઈનો વધ કર્યો અને મણી લઈ લીધો. માટે કૃષ્ણ ચોર છે. ફરતી ફરતી વાત ભગવાનની પાસે રૂકમિણીજીના માધ્યમથી આવી. રૂકમિણીએ જ્યારે ભગવાનને પૂછ્યું, પ્રભુ આ બધા લોકો શું બોલે છે તમારા વિશે, તમને ખબર છે? બોલે શું કહે છે? બોલે તમે ચોર છો. બોલે રૂકમિણી તમને પહેલાં નથી ખબર? પરણ્યા પહેલાં તમે કહેતા હતા બધું સાંભળ્યું છે, તો તમે સાંભળ્યું નહોતું કે હું ચોર છું? બોલે એ વાત જવા દો, એ વાતને આ વાતને કંઈ મેળ નથી ખાતું, બીજી છે. બોલે કેમ, ફરક શું છે? બોલે એ વસ્તુ જુદી હતી, પણ હું હવે એક સ્ત્રી છું. સ્ત્રી સહજ સ્વભાવ પોતાના પતિના વિશે કંઈ પણ એમ કરી વાત સ્વીકારી ન શકે. તો શું કહે છે મહારાજ? કહો ને. બોલે દેવી તમારું મન શું કહે છે? હું એવું કરી શકું? બોલે ના, મારું તો મન નથી માનતું. તો પછી શાને ગભરાવ છે? પણ બોલે નહીં, મને ના ગમે. તમે એને જઈને દૂર કરો, જાઓ, જે કરવું પડે તે કરો. મંત્રી, સેનાપતિ, સૈન્ય બધાને લઈને નીકળ્યા છે અને જોયું જ્યાં પ્રસંગ હણાયેલો પડ્યો તો ત્યાં આવ્યા
તો પ્રસેન પાસે તો મણી ન મળ્યો, પણ સિંહના પગલાં જોયા, સિંહ પાસે આવ્યા, સિંહ પાસે પણ મણી ન મળ્યો, કારણ કે સિંહ પણ મરેલો પડ્યો હતો. સિંહ પાસે પગલાં જોયા, જામવાનની પાસે આવ્યા અને મણી માંગ્યો, તો જામવાન મણી આપવાની ના પાડે કે યુદ્ધ કરો. ભગવાન કે સારું, તમારી મરજી. અધમુઆ થઈ ગયા જામવાનજી. આખરે અનુસંધાન થયું કે અરે આ કીર્તનના રામ દ્વાપરમાં કૃષ્ણ થઈને આવ્યા, મેં ઓળખ્યા નહીં, મેં આવા ભેદભાવ રાખ્યા. ભગવાને ક્યાંય ભેદભાવ રાખ્યા જ નથી, આપણે ભેદભાવ રાખીએ છીએ કે ધનુષ ઉપાડે કે એ જ મારો રામ, વાંસળી ઉપાડે તે મારો રામ નહીં. એ એવું કરી જ ન શકે. એ હું કામ ન કરી શકે? એની મરજીની વાત છે. આપણે કોણ એને બાંધનારા? આપણે બંધનમાં રહેવા ટેવાયેલા છે ને, એટલે આપણને એવું જ કે બધું બંધનમાં જ હોય. ભગવાનને પણ બંધાયેલા આપણે રાખવા આપણને ગમે. એટલે તો અહીંયા પહેલા જ આપણને કહી દીધું કે ભાઈ સચ્ચિદાનંદ રૂપાય ન અસ્ત્ર ન શસ્ત્ર ન આયુધ ન આભૂષણ ન વસ્ત્ર, કોઈ વસ્તુ નહીં. ભેદભાવ થાય તો, મતભેદ થાય તો મનભેદ થાય, પણ એની કોઈ ગુંજાઈશ જ ન રાખે. જામવાનજી અધમુઆ થયા. આખરે મણી આપવા તૈયાર થયા, પણ બોલી એક શરતે કે તમે મારા કન્યામણીનો સ્વીકાર કરો તો હું જાણું તમે મને માફ કરી. ઠીક છે. ત્યારે એમની કન્યા જાંબવતી પોતાની સખ્યો સહેલીઓની સાથે કુકા રમતી હતી. કુકા રમે તો કુકાની રમત કેવી કે એમાં જમીન પર પડેલા કુકા હોય, એમાંથી એક કૂકો લેવાનો, ઉછાળવાનો, ઉછાળેલો પડે એ પહેલા જમીન પરના પકડી લેવાના, પેલો ઉછાળેલો પકડી લેવાનો. પણ આ રમતમાં એવું કે પહેલો કૂકો બીજો કૂકો કે એને હાથમાં આવે નહીં, પણ જો પહેલો કૂકો બીજો કૂકો હાથમાં આવી ગયો તો આખી બાજી તમારા હાથમાં. અને પાછી રમત કેવી કે કન્યાને પરણીને સાસરે ગયા પછી કેવી રીતે શું કરવું એની આખી સમજણ આપે. રમતની અંદર, ગમતની અંદર જ્ઞાન આપે. પાછા ગીત ગાય, પહેલો કૂકો સાસુજી કહેવાય રે. પહેલો તો કૂકો એ, પછી બીજો કૂકો પહેલામાં સાસુ ને બીજામાં નણંદ, પછી નામ તમારે જેને મૂકો એમાં પહેલા બેમાં તો આ જ આવે. પણ જો આ બે તમારા હાથમાં તો પછી આખી બાજી તમારા એવા કૃષ્ણ. ભગવાન આવ્યા છે સર્વંતક મણી, રાજા મહારાજ ઉગ્રસેન એમના થકી બોલાવી અને મુનિવર સતરાજીને અર્પણ કર્યા છે. એ પણ છોભીલા પડ્યા, ક્ષમા યાચે છે કે મેં આપના જેવા નિર્દોષની ઉપર કલંકનો કાળો ટીકો કરવાની કોશિશ કરી, મને ક્ષમા કરો. યાદ રાખજો, જીવનની અંદર સાધુ પુરુષના માથે પણ લોકો કલંકનો ટીકો લગાડ્યા વગર રહેશે નહીં. પણ જો એ વ્યક્તિ ખરેખર સાધુ હશે તો એનો કલંકનો કાળો ટીકો જાજો સમય ટકશે. એના માટે સાધુ બહુ જરૂરી છે. એના પણ લોકો પાછા પ્રમાણ માંગશે, પરીક્ષા કરશે. આ કર્યું
પરીક્ષા સાધુની જ થાય. જે નક્કી કરે કે મારે ભક્તિમાં પ્રવેશ કરવો છે અને જે ભક્તિમાં પ્રવેશ કરે પરીક્ષા એની જ થાય, બીજાની પરીક્ષા ન થાય. ભગવાન પરીક્ષા કરે તો સમજવું કે હજી કંઈક આપણે ક્યાંક ખૂણે ખાંચરે અટવાયેલા છે, ક્યાંક મોહ માયા મમતામાં અટવાયેલા છે. એ બધામાંથી છોડાવવા માટે ભગવાન પરીક્ષા કરે. અને જો ભગવાનની પરીક્ષામાંથી પાસ થઈ ગયા તો પછી ભગવાન જે પ્રસાદ આપે બોલે એના જેવો મીઠો કોઈ પ્રસાદ નથી. પણ પરીક્ષા ભક્તિ માર્ગમાં હોય એની જ થાય, બાકીની પરીક્ષા ન થાય. સત્યના પથ પર ચાલે પરીક્ષા એની જ હોય, ધર્મના પથ પર ચાલે પરીક્ષા એની જ થાય, બીજા કોઈ ન થાય. ચાલવું હોય તો ચાલો, પણ તૈયારી રાખવાની અને એમાંથી પાસ થવાની ઈચ્છા પણ રાખવાની, દ્રઢ ઈચ્છા, તો પાસ થઈ પણ જશે. ભગવાને માફ કર્યા એના પ્રમાણ રૂપે મનુવર સતરાજીતે પોતાની કન્યામણી અર્પણ કર્યો સત્ય ભાવમાં. ભગવાન બે લઈને ઘેર આવ્યા. રૂકમિણી કે આ શું બોલે, તમે મોકલ્યા ત્યાં ચોખ્ખા થઈ ના હો, જો આ કેવા થઈ ગયા બે બીજા બાજુ. બોલે ઠીક છે. એક વખત સમાચાર મળ્યા છે કે પાંડવો લાક્ષાગ્રહની અંદર પડીને ખાક થયા અને દુર્યોધને તેમની પાછળ શોક સભા રાખી છે. અને ભગવાન અને દાઉહૈયા બંને જણા દોડતા એમની પાછળ ગયા છે. ખૂબ રડ્યા. પરીક્ષિતજીથી રહેવાયું નહીં. એને પૂછી બેઠા સુખદેવજીને કે મહારાજ, ભગવાન જાણતા નહોતા કે પાંડવો તો જીવે છે, તો પછી રડ્યા કેમ? બોલે રડે નહીં તો દુર્યોધનને ખાતરી કેમ થાય? એટલે દુનિયાની અંદર બધું શું છે? છેટક છે. પાછા પધારતા હતા રસ્તામાં, ઘોડા ઉપર આવતા પોતાને સમાચાર આપવા, દોડતા કોણ આવ્યા છે? સત્યભામા. પૃથ્વી સ્વરૂપા છે ને એટલે કે મજબૂત છે. જાતે એકલા હાથે પોતાના પિતાને તેલના એમાં પીપળામાં રાખે છે અને પછી ભગવાનને સમાચાર આપવા આવે છે. અને પછી ભગવાન સાથે આવે ત્યાં પછી એમના સંસ્કાર કરે છે, ત્યાં સુધી રાખી મૂકે છે. બાકી સ્ત્રી એકલી હોય તો ગભરાઈ જાય, ડરી જાય. સમાચાર પ્રાપ્ત થયા છે કે આપના પિતાજીનો કોઈ વધ કર્યો છે. વાત એમ હતી કે દીકરી મોટી થાય એમ મા બાપની ચિંતા થાય, ચારો પ્રવૃત્તિઓ જુએ ત્યાં ચોખા પધરાવતા રહે. અમારી ઈચ્છા છે કે અમારી દીકરીનો આ તમારા હાથમાં આપીએ. પણ ત્રણ જણને વાત કરેલી, અક્રૂર, કૃતવર્મા અને શતધન્વા, પણ ચોથાને ચોખાની સીધી કન્યા પધરાવી દીધી. એટલે બાકીના લાગ્યું ખોટું કે આ તો આપણા હાથમાંથી બની જશે. એટલે ત્રણેય ભેગા થઈ અને તરકટ રચ્યું છે. શતધન્વા મૂર્ખો છે, એના હાથે વધ કરાવ્યો અને કૃતવર્મા મળી પલાયન થયા. પણ જાણ્યું ભગવાનને ખબર પડશે કૃષ્ણને તો આપણને કોઈ છોડશે નહીં, બચાવી લેશે. કૃતવર્મા પણ મળી ફેંકી અને પલાયન થયા. આખરે અક્રૂરે પણ મળી લઈને પલાયન થવું પડ્યું. ભગવાને આવી અને દ્વારિકામાં ચાંપ બંધ કરી તો વૃષ્ટિ બંધ થઈ. લોકો દુકાળથી દુઃખી થયા. ભગવાનને કહે તમારા ચરણ હોય ને પ્રજા આવી દુઃખી થાય ખરી?
ભગવાન કે મહત્તા મારા ચરણોની નથી, દાવ ભૈયાના ચરણોની છે, અને મહત્તા કાકા અક્રૂરના ચરણોની છે. શતજન્માની પાછળ જતા જતા આખરે ખોટું લાગેલું જ્યારે એની પાસેથી મળી ન મળ્યું ત્યારે, અને દાવ ભૈયા કહે છે કે આટલે સુધી આવ્યો છું તો મિથિલા નજીક છે, મને પોતે છે ઘણા વખતથી કહે છે જવાતું નથી, જઈ આવો. મારો મિત્ર બહુ મને બોલાવે છે. ગયા. આ બાજુ પ્રજાને માથે ભાર નાખી અને પ્રજાને થકી કાકા અક્રૂરને કાશીમાંથી અને મિથિલામાંથી દાવ ભૈયાને તેડાવી લાગ્યા છે. આવ્યા, બંનેના પગલા થતાની સાથે મુસળધાર વૃષ્ટિ થઈ, બધા રાજી રાજી થયા. પ્રજાના દેખતા, સભાસદ મંત્રીગણના દેખતા કાકા અક્રૂરે પોતાના ઉપવસ્ત્રના ખૂણામાં બાંધેલો જે મણિ હતો તે કાઢી અને જ્યાં ભગવાનના હાથમાં મૂકવા ગયા તે જોઈ દાવ ભૈયા દુઃખી થયા. અરે, મેં દેવ જેવા મારા કૃષ્ણ ઉપર શંકા કરી, મને માફ કરી દે કૃષ્ણ. ભેટીને ખૂબ રડ્યા છે. હજી મણિ તો લીધો જ નથી ભગવાને, પણ બે જણા ભાઈઓ ભેટીને ખૂબ રડ્યા છે. અક્રૂરજી મણિ આપવા ગયા, ભગવાને લેવાની ના પાડી. ભગવાન કહે છે અક્રૂરજી કાકા આ મણિ તમે જ રાખો, અમને નથી જોઈતો. બોલે કેમ? ઝઘડાનું મૂળ ઘરમાં જોઈએ જ નહીં. એવી એક વસ્તુ આપણે ન રાખવી કે જેથી ઘરમાં ઝઘડો થાય. બોલે કેમ? તો કે આ મણિ કોઈને ન સક્યો સિવાય તમને. જુઓ, મુનિવર સત્રાજીત નો હતો, એના પ્રાણ ગયા. એના ભાઈ પ્રસેન, એના પ્રાણ ગયા. મણિ કોની પાસે ગયો? સિંહ પાસે, સિંહના પ્રાણ ગયા. મણિ કોની પાસે ગયો? જામવાનજી, જામવાન અધમુઆ થઈ ગયા. મણિ પછી કોની પાસે ગયો? શતધન્વા, શતધન્વાના પ્રાણ ગયા. દાવ ભૈયા અને કૃષ્ણ પાસે તો આવ્યો જ નથી. આવતા પહેલા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો ને તિરાડ પડી. મણિ કૃતવર્માની પાસે ગયો, એને પલાયન થવું પડ્યું. છેલ્લે મણિ તમારી પાસે આવ્યો, તમને એકલાને સદ્યો, બીજા કોઈને સદ્યો નહીં. કારણ તમે મણિને સત્કર્મમાં વાપર્યો, માટે મણિ તમારી પાસે ટક્યો. સત્કર્મમાં એમાંથી જે કંઈ પણ દ્રવ્ય નીકળતું હતું, જે કંઈ પણ સુવર્ણ પ્રાપ્ત થતું હતું, એ કેવલ બધાને દાન કરવામાં વાપરતા હતા, વિપ્રોને દાન કરવામાં વાપરતા હતા. એમાંથી ઘાટ બનાવ્યો કાકા અક્રૂરે, મણિકર્ણિકા ઘાટ, જે આપણે નામ સાંભળીએ છીએ, જ્યાં જે ઘાટ ઉપર જીવને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મણિકર્ણિકા કહે છે સમંતક આખ્યાનની ફલશ્રુતિની અંદર કે આખ્યાનમ પઠતિ શૃણોત્યનુસ્મરેદવા દુષ્કીર્તિમ દુરિતમપોહ્ય યાતિ શાંતિ. જે કોઈ પણ ના જીવનમાં દુષ્કીર્તિનો પ્રસંગ બન્યો હોય, એ વ્યક્તિ જો સમંતક આખ્યાનનું સેવન કરે તો એના માથેથી ભગવાન એ કલંક દૂર કરે છે. બધા પ્રસંગો એવા જ આપ્યા છે કે જે એક એક કરીને ત્યાર પછી ભગવાનનું લગ્ન કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા બધાની સાથે થાય છે. અને અર્જુનજીના માધ્યમથી કાલિંદીનો ભેટો ભગવાનની સાથે થાય છે. અહમ સબ દેવસ્ય સવિતુર્દુહિતા પતિમિચ્છતિ વિષ્ણુ વરેણ્યમ વરદમ તપ પરમમાસિતા. હું સૂર્યની પુત્રી છું, ભગવાન વિષ્ણુને વર તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છું છું, માટે તપ કરી રહી છું.
અને અર્જુનજી કહે છે તો હું તમને એનો ભેટો કરાવું, અને આખરે એનો ભેટો કરાવે છે. આમ ભગવાનના કુલ 8 વિવાહ થયા. એ 8 સામાન્ય સ્ત્રી નથી, પણ અષ્ટભુજા જગદંબા લક્ષ્મી છે, મહાશક્તિ છે, કે જે 8 સ્વરૂપે ભગવાનને ત્યાં પત્ની સ્વરૂપે વિરાજમાન છે. કોઈ સામાન્ય સ્ત્રી નથી, શક્તિ છે, અષ્ટભુજા શક્તિ છે. કોઈ અગ્નિ સ્વરૂપા છે, કોઈ જલ સ્વરૂપા છે, કોઈ આકાશ સ્વરૂપ છે, કોઈ વાયુ સ્વરૂપ છે. પરીક્ષિત કહે છે મેં તો સાંભળ્યું તો ભગવાનના બહુ બધા લગ્ન થયા હતા. બોલે બહુ બધા લગ્ન થયા હતા એ બીજું કાંઈ નહીં, એમાં થયું હતું એવું કે એક વખત દેવરાજ ઇન્દ્રના માતાના કુંડલ અને સ્વર્ગનું છત્ર ભૌમાસુર લઈ જાય છે. એની પાસેથી લાવવાની પાછી તાકાત નહીં ઇન્દ્ર પાસે. ભગવાનના ચરણોમાં આવી કરગરે છે, રડે છે, મહારાજ પાછા લાવી આપો. ભગવાન બોલે ઠીક છે, પણ ભૌમાસુર એ પૃથ્વીનો પુત્ર હતો અને પોતાનો જ પુત્ર હતો. ભગવાન એની પત્ની એને વચનબદ્ધ હતા કે ભાઈ એનો વધ પોતે નહીં કરે. તો કેવી રીતે વધ કરે? માટે પૃથ્વી સ્વરૂપા સત્યભામાને લઈને આવ્યા છે અને એમની અનુજ્ઞાથી ભૌમાસુરનો વધ કર્યો છે. પણ ભૌમાસુર પાસે આવતા પહેલા ભગવાન મૂર નામનો દાનવ, જેણે કારાગૃહની અંદર 16,000 રાજકન્યાઓને પૂરી રાખી હતી, એને છોડાવે છે. મૂર દાનવનો વધ કરે છે ભગવાન. એટલા જ માટે જે કોઈ પણ વ્યક્તિ જો મુરારી શબ્દનો જપ કરે તો મૂર એનો અરી એટલે કે શત્રુ એટલે કે કૃષ્ણ, જે કોઈ પણ વ્યક્તિ મુરારીનો જપ કરે એની અને કૃષ્ણની વચમાં જે કોઈ પણ આવનારા શત્રુઓ હોય એનો નાશ કરવાનું કામ કૃષ્ણ કરે. એ મુરારીનો જપ કરવાથી ભગવાનની અને આપણી વચ્ચેનું અંતર ઘટે. ઘણી ભગવાનની લીલાઓ છે, ઘણા ભગવાનના નામ છે અને એની પાછળ ઘણી ભગવાનની કથાઓ છે. એ 16,000 કન્યાઓ નારદજીના થકી ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે કે પ્રભુ અમારો અંગીકાર કરો. ભગવાન કે હું તો પરણેલો છું, ન થાય. બધા દુઃખી થયા, પાછા નારદજીને કહે કે ભગવાને તો ના પાડી, હવે અમે શું કરીએ? બોલે હું તમને ઉપાય બતાડું. શું ઉપાય? બોલે ઘરમાં કોનું રાજ ચાલે? કે સ્ત્રીનું. તો કે બસ હું તમને કહું એમ કરો. આવ્યા સત્યભામાને સંભળાય એમ કહે રાખે, આખી રાત ભૂલી રાખે. બીજે દિવસે ભૌમાસુર સાથે યુદ્ધ લડવાનું હતું. આખી રાત સત્યભામાને સંભળાય એમ બોલે રાખ્યું બધી રાજકન્યાઓએ કે અમે બધા જે કૂવો પૂરશું, અમારા બધાનો કૂવો પૂરવાનું પાપ સત્યભામાજી માથે, જો ભગવાન અમારો અંગીકાર ના કરે તો. સત્યભામા કે શાંતિ રાખો, હું તમારું કંઈક ઉપાય પૂરતું છું. એક મહાત્માજી કથા કરે સત્સંગમાં, કહે કે અહીંયા બેઠેલા બધા સત્સંગીઓમાંથી એવા જીવ કેટલા કે જેના ઘરે સ્ત્રી કહે ને એવું થાય? તો મોટાભાગના બધાએ આંગળી ઊંચી કરી, એક જણ ન કરી. વળી પાછું મહાત્માજી પૂછ્યું, એમનું રહસ્ય કંઈક જુદું લાગે છે એટલે પૂછ્યું કે અહીંયા બેઠેલામાંથી એવા કેટલા કે જેના ઘરમાં પુરુષ કહે ને એનું કયું થાય? કોઈએ આંગળી ઊંચી ન કરી. પેલા પૂછ્યું, મહાત્માજીએ બોલાય કે તે બેઉમાંથી કેમ આંગળી ઊંચી ન કરી? તારું રહસ્ય શું? એ તો કે બોલે એમાં રહસ્ય શું? સીધી વાત છે, ઘેર પૂછ્યું નહોતું તો આંગળી કેમ ઊંચી કરી? સત્યભામાજી ના થકી ભગવાને 16,100 રાજકન્યાઓના ગ્રહણ કર્યા અને એ 16,100 રાજકન્યા એટલે બીજું કોઈ નહીં પણ ભગવતી શ્રુતિ એટલે કે વેદની અંદર રહેલી એ ઋચાઓ કે જે ભગવાનના ગાર્હસ્થનું નિરૂપણ કરે છે. જુદી ઋચાઓ જુદા જુદા પ્રકારનું વર્ણન કરે છે. કોઈ ભગવાનના
ગુણોનું, કોઈ આનું, કોઈ તેનું, કોઈ પરાક્રમનું, કોઈ ઐશ્વર્યનું, કોઈ વીર્યનું, કોઈ યશનું, કોઈ શ્રીનું, બધા જુદું જુદું વર્ણન કરે છે. પણ આ 16,100 કે જે કેવલ ભગવાનના ગાર્હસ્થ્યનું નિરૂપણ કરે છે, એ બીજું કોઈ નહીં, ભગવાનની પત્નીઓ છે. બીજું આપણને એવું સમજાવે છે આચાર્યચરણ તાત્વિક સ્વરૂપે સુખદેવજી પરીક્ષિતજીને. અને ભૌમાસુરનો ભગવાને વધ કર્યો છે. આવતા જે 6 કિલ્લાઓ હતા, એક કિલ્લાઓનો નાશ કર્યો છે. ગિરિદુર્ગઈ, શસ્ત્રદુર્ગઈ, જલાન્ય, નીલદુર્ગમાં 6 પ્રકારના કિલ્લાઓ છે. 6 પ્રકારના કિલ્લાઓ પલવારની અંદર ભગવાને નાશ કર્યા છે. પથ્થરના, વાયુના, અગ્નિના, જલના, આનાથી બનેલા 6 કિલ્લાઓ એટલે આ શરીર. 5 પ્રકારના કિલ્લાઓ છે ને. પછી અંદર બેઠેલો પેલો જીવ, એટલે કે જે જીવ અસુરપણાને પામ્યો છે, તે બહુ પુત્રીનો પુત્ર, એટલે આપણે. આપણે ભગવાન ગમે એવા પુત્ર થવું છે, વાલા પુત્ર થવું છે, કે પછી બોલો ગોવર્ધન ગિરિરાજ આજ કેમ આટલા બધા ડાયા છે?